સો હેલો એવરીવન, આઈ હોપ કે તમે ઓલ રાઇટ હશો બધા. અને આપણી ધૂળેટી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને થોડુંક સ્કિન કેર કરવાની છે, એ મને મારા ફેસ ઉપર નીડેડ લાગતી હતી. તો મને આજે એમ થયું કે મારા ઘરના બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી જે આપણા કિચનમાં છે એ મોસ્ટ ઓફ અવેલેબલ હોય છે અને બધા જ કરી શકે છે અને મેક્સિમમ છે એ આપણે 15 મિનિટમાં છે એ આપણું સ્કિન કેર રૂટીન છે એ આપણું કરી અને આપણે કમ્પ્લીટ કરશું. તો તમે જોઈ શકો છો કે અહીં મારી પાસે એલોવેરા છે, દેન કોફી પાવડર, શુગર, ચણાનો લોટ, હળદર પાવડર, હની, બનાના અને ટમેટોઝ છે મેં અત્યારે લીધેલા છે અને બાકી થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ હું તમને ટાઈમ આવશે એટલે તમને કહીશ. તો ફ્રેન્ડ્સ, ચલો આજે હું બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી છે અને આપણા ઘરમાં જ છે આપણે કઈ રીતે સ્કિન કેર કરી શકીએ તે હું તમને આજે દેખાડું. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફેસને ક્લીન્સ કરવા માટે છે એ અહીં મેં નેચરલ એલોવેરા છે એ લીધેલું છે. મારી પાસે અવેલેબલ હતું તો મેં એ લીધેલું છે. અધરવાઇઝ તમે જે માર્કેટમાં એલોવેરા જેલ મળતા હોય છે તમે એ પણ યુઝમાં લઈ શકો છો. અને આને પ્રોપર રીતે છે એ આ રીતે તેના કાંટા છે આ રીતે રિમૂવ કરી દેવાના છે આપણે. અને ફ્રેન્ડ્સ, એલોવેરાની તો તમને ખબર જ છે કે ઘણા બધા બેનિફિટ્સ છે એના આવેલા હોય છે. એલોવેરા છે એ તમારા સ્કિનને હાઇડ્રેશન આપવાનું કામ કરે છે. તમે જોઈ શકો છો થોડુંક ટ્રિકી છે એલોવેરાને. અને આ રીતે હું આમાં જસ્ટ સ્વાઇપ કરી દઉં છું અને આને છે ફેસ ઉપર આ રીતે આપણે ફેસને છે એ પ્રોપર રીતે આપણે ક્લીન્સ કરી લઈએ છીએ. બિકોઝ એલોવેરા છે એ એક નેચરલ હાઇડ્રેશન પ્રોસેસ છે અને ખૂબ જ સરસ છે એ સ્કિનને તમારે ગ્લો આપતો હોય છે. તો આ પ્રોસેસ છે એ ચોક્કસથી કરવી. સો ફ્રેન્ડ્સ, આ એલોવેરા છે એને આપણે 2 મિનિટ માટે છે એ પ્રોપર રીતે આ રીતે પૂરા ફેસ ઉપર છે એ રીતે આ રીતે આપણે કરી અને તેને મસાજ આપી દઈએ છીએ, જેથી કરીને આપણી સ્કિન છે એ આગળના સ્ટેપ માટે છે એ પ્રિપેર થઈ જાય અને આપણી સ્કિનમાં જે થોડુંક મોઇશ્ચરાઇઝર છે એ આવી જાય. અને સેકન્ડ થિંગ કે આપણું જે કંઈ બી ડટ્સ છે એ બધા થોડા થોડા છે એ રિમૂવ થઈ જાય. તો અહીં મેં એલોવેરાને છે અરાઉન્ડ 2 મિનિટ સુધી છે તેને પ્રોપર રીતે મસાજ કરી અને ક્લીન્સ કરી નાખેલું છે. અને હવે છે તેને આપણે છે ઠંડા પાણી વડે છે એ જસ્ટ આપણે ફેસને છે આ રીતે લાઇટલી છે આપણા હાથ આમાં ડીપ કરી અને આપણા ફેસને આ રીતે છે આપણે પેમ્પર કરી દઈશું. ડન. સો ફ્રેન્ડ્સ, હવે છે આપણે સ્ક્રબ કરી છે ફેસનો બીજો સ્ટેપ છે એ આપણે સ્ક્રબ કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં મારી પાસે છે એ કોફી પાવડર છે. તમે કોઈ બી બ્રાન્ડનો છે એ કોફી પાવડર છે એ લઈ શકો છો. અહીં હું 2 ટીસ્પૂન છે એ કોફી પાવડર એડ કરું છું એક પ્લેટમાં. અને ત્યાર પછી આ શુગર છે આપણે જે ખાંડનો રેગ્યુલર યુઝ કરી છે એ જ છે અને તેને મેં આ રીતે દાણા ફોર્મમાં છે એ લીધેલી છે. અને હવે આ કોફી પાવડર અને શુગર છે એના ઉપર મેં આ ટામેટો એક લીધેલું છે તેને હું થોડુંક છે એ સ્ક્વીઝ કરી લઉં છું આની અંદર અને આ રીતે છે તેને રબ કરી અને પ્રોપર રીતે છે મિક્સ કરી દઈએ છીએ, જેથી કરીને ટમેટાના પલ્પના હિસાબે આપણું શુગર છે અને કોફી છે એ એકદમ બાઇન્ડિંગ થઈ જશે. અને હવે આ છે એને આપણે ફેસ ઉપર છે આ રીતે રબ કરતા જઈએ છીએ. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કોફી પાવડર છે એ નેચરલ તમે કહી શકો તો સ્ક્રબિંગનું કામ કરે છે, ઇવન એ ટેન રિમૂવલ કરવાનું બી કામ કરે છે. અને શુગર છે એ બી તમારું ફેસ ઉપર છે એ વ્હાઇટ હેડ્સ અને જે બ્લેક હેડ્સ આવેલા હોય છે તેને પણ રિમૂવ કરવાનું કામ કરે છે. અને ટમેટો છે એમાં પ્રોપર પ્રમાણમાં વિટામિન સી છે એ આવેલું હોય છે, જેથી કરીને તમારી સ્કિનને છે એક બ્રાઇટનેસ આપે છે. તો સ્ક્રબિંગ છે એ આપણે 1 થી 1.5 મિનિટ માટે છે એ સ્ક્રીન ઉપર અપ્લાય કરી અને આ રીતે છે તેને પોર કરતા જઈએ છીએ અને પ્રોપર રીતે છે એ સ્ક્રબિંગ કરતા જઈએ છીએ. તો મારો ફેસ છે એ સ્ક્રબ થઈ ગયો છે અને હવે આ જ રીતે સેમ રીતે છે એ હું ઠંડા પાણીથી છે મારા ફેસને આ રીતે રબ કરી અને તેને આપણે રિમૂવ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, અમારી પાસે વેટ વાઇપ્સ છે તો હું એનાથી છે આ રીતે
રિમૂવ કરી દઉં છું. અને સ્ક્રબ છે, જો તમારી ડ્રાય સ્કિન હોય તો તમે સ્ક્રબ છે એ થોડુંક ઓછા ટાઈમ માટે હું પ્રિફર કરું છું. અને તમારી મોઇશ્ચરાઇઝર સ્કિન હોય, લાઈક તમારી સ્કિન છે એ ઓઇલી હોય તો તમે સ્ક્રબ છે એ 2 મિનિટ માટે છે એ પ્રોપર રીતે કરી શકો છો. અને આ રીતે છે તેને રિમૂવ કરી દઈ છે. સો ફ્રેન્ડ્સ, આપણે છે એ આપણું સ્ક્રબ છે એ કમ્પ્લીટ કરી આપ્યું છે. અને મારો ફેસ છે એ મેં ચિલ્ડ વોટરથી છે એ વોશ કરી લીધો છે. દેન આપણો થર્ડ સ્ટેપ આવે છે મોઇશ્ચરાઇઝરનો. યસ, તો આપણી સ્કિન છે એ સ્ક્રબ કર્યા પછી છે તેના પોર્સ ઓપન થઈ ગયા હોય છે. અને હવે એ પોર્સ માટે છે એ આપણે ક્લોઝ કરવા માટે આપણે આ એક નેચરલ, જેને કહી શકાય ઇન્ગ્રીડિયન્ટ્સ દ્વારા, એક મેં બનાના લીધું છે હાફ, અને આ હની છે. અને આ છે મારી પાસે ટી ટ્રી ઓઇલ છે, મારી પાસે અવેલેબલ હતું તો મેં લીધેલું છે. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આના હું 2 થી 3 ડ્રોપ્સ છે એ હું હનીમાં છે આ રીતે એડ કરી દઉં છું. ટી ટ્રી ઓઇલ છે એ તમારા ફેસ ઉપર એકને સ્કાર્સ છે કે કોઈ પણ દાજ પડી ગઈ હોય કે આંખા ડગરના કુંડાળા હોય તો તેને રિમૂવ કરવાનું કામ કરે છે. અને હવે છે આ બનાનાની આ રીતે છે એ હું તેની છાલ રિમૂવ કરી અને આ હનીમાં છે આપણે આ રીતે બનાનાને ડીપ કરી અને આને મિક્સ કરતા જઈએ છીએ. અને આપણા ફેસને છે એ પ્રોપર રીતે છે આ રીતે તેને મસાજ કરતા જઈએ છીએ. મસાજનો થર્ડ સ્ટેપ છે ફ્રેન્ડ્સ, તમારા ફેસને છે એ ગ્લો આપે છે અને મોઇશ્ચરાઇઝ બી કરે છે. અને બનાના છે જેના હિસાબે છે આપણી ફેસની સ્કિન છે એ ડ્રાય નથી થતી. તો તમે પ્રોપર રીતે છે આ રીતે તેને આપણે મસાજ કરી દઈએ છીએ. અને હની છે એ પણ છે એક નેચરલ મોઇશ્ચરાઇઝિંગનું પણ કામ કરે છે અને સ્કિનને છે એ ટાઈટ રાખવાનું કામ કરે છે. તો આ રીતે છે તેમાં આપણે ડીપ કરતા જઈએ છીએ અને તેને મસાજ કરતા જઈએ છીએ. મસાજ છે એ તમે 5 મિનિટ માટે છે એ કરી શકો છો. એનો ટાઈમ પીરિયડ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, જેથી કરીને તમારા ફેસ ઉપર છે પ્રોપર રીતે છે ગ્લો આવી શકે છે. ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે અને મારા ફેસને છે આ રીતે મેં બનાના વડે મસાજ કરી આપ્યું છે. હવે આ સ્ટેજે હું ફરીથી સેમ ટ્રીકથી કોલ્ડ વોટરમાં છે આ રીતે હાથને ડીપ કરી અને આ રીતે છે તેને હું 2 મિનિટ માટે હળવા હાથેથી મસાજ કરી અને તેને રિમૂવ કરી દઉં છું. અને મારા ફેસને છે એ આ રીતે ધીમેથી છે આપણે ડેપ કરતા જઈએ છીએ અને ક્લીન કરતા જઈએ છીએ. ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે બી આપણા ફેસને છે એ રેગ્યુલર ડેઝમાં બી છે આપણે જ્યારે ક્લીન કરી છે ત્યારે આપણે આ રીતે આપણી સ્કિનને ડેપ જ કરવાની છે. આપણે આ રીતે છે એને એકદમ રબ નથી કરતા, બિકોઝ સ્કિન છે એનું ફર્સ્ટ લેયર છે એકદમ સેન્સિટિવ હોય છે. તો તમારે તેને સેન્સિટિવ રીતે જ પેમ્પર કરવું પડે છે. અને હા, વન મોર થિંગ કે આપણી સ્કિનને છે જેમ હાઇડ્રેશનની જરૂર છે એવી જ રીતે આપણા બોડીને પણ આ સમર સિઝનમાં છે હાઇડ્રેશનની જરૂર છે. સો તમારા બોડીને છે એ નેચરલ તમે કહી શકો એ હાઇડ્રેશનની જરૂર છે. તો તેના માટે છે અત્યારે વોટરમેલન છે એ સિઝનલ છે, ઇવન કીવી છે, નાળિયેર પાણી છે, તમે શેરડીનો જ્યુસ બી લઈ શકો છો. તો બને તેટલું તમારા સ્કિનને અને બોડીને છે એ હાઇડ્રેશન છે એ પ્રોવાઈડ કરવું. સો ફ્રેન્ડ્સ, હવે આપણો લાસ્ટ સ્ટેપ છે એ આપણે ફેસ પેક બનાવી છે. તેના માટે મેં સિમ્પલ હળદર પાવડર છે એ લીધેલી છે. અને આ ચણાનો લોટ છે જે આપણે બેસન છે એને હું અત્યારે મોટી 3 ચમચી છે એમાં એડ કરું છું અને આપણે મિક્સ કરી લઈએ છીએ. સેકન્ડ થિંગ, મેડિકલ સ્ટોરમાં છે આ વિટામિન ઈની છે એ કેપ્સ્યુલ મળતી જ હોય છે અને તમને ખ્યાલ જ હશે. તો આ રીતે છે તેમાં 2 કેપ્સ્યુલ છે એ હું આ રીતે કટ કરી અને આમાં એડ કરી દઉં છું. તો વિટામિન ઈની કેપ્સ્યુલ છે એ આપણા સ્કિનને છે એ ગ્લો કરવાનું કામ કરે છે અને ઇવન છે એ મોઇશ્ચરાઇઝ કરવાનું બી કામ કરે છે. તો આ રીતે છે હું આને એડ કરી દઉં છું. અને સિમ્પલ અહીં મેં રોઝ વોટર લીધેલું છે અને તેને પણ છે હું મિક્સ કરી દઉં છું અને આપણે એડ કરી દઈએ છીએ.
અને ફ્રેન્ડ્સ અત્યારે આપણે સમર છે એ સ્ટાર્ટ થઈ ગયો છે, તો તમે અત્યારે રોઝ વોટર છે એ એડ કરી શકો છો. અધરવાઇઝ જો તમે વિન્ટરમાં કરતા હોય તો આ સેમ ફેસ પેકમાં છે એ તમે દહીં છે, અધરવાઇઝ દૂધ છે એ પણ તમે એડ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આપણો ફેસ પેક છે એ રેડી છે અને હવે આ રીતે છે એને આપણે અપ્લાય કરી દઈએ છીએ પ્રોપર રીતે અને 10 મિનિટ માટે છે આપણે તેને રાખી દઈએ છીએ. અને ફ્રેન્ડ્સ કહી શકાય તો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણા ઘરે મળતા જ, કિચનમાં મળતા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ મેં યુઝમાં લીધેલા છે, એટલે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે બહારથી લીધેલા નથી. તો તમે તમારી રીતે છે ઘરે આ રીતે છે તમારું સ્કિન કેર કરી શકો છો અને ખૂબ જ સરસ છે એ રિઝલ્ટ આપતું હોય છે. અને બહારની પ્રોડક્ટ યુઝ કરવા છતાં આ જે સ્કિન કેર રૂટીન છે એ તમે જો ફોલો કરશો તો તમારી સ્કિન પણ ટાઇટ અને બ્રાઇટનિંગ છે એ ચોક્કસથી આપશે. સો ફ્રેન્ડ્સ, આપણે જે ફેસ પેક લગાડેલો હતો એને મેં 15 મિનિટ રાખ્યા પછી સાદા પાણીથી જ એને વોશ કરી લીધેલું છે. અને હવે સ્કિન છે એ આપણી ડ્રાય ના થાય એના માટે મેં એક મોઇશ્ચરાઇઝર લીધેલું છે. તમે રેગ્યુલરમાં કોઈ બી મોઇશ્ચરાઇઝર યુઝ કરતા હોય તો તમે કરી શકો છો અને ઇવન તમે સનસ્ક્રીન લોશન બી છે એ યુઝ કરી શકો છો. અને યાદ રાખવાનું કે કોઈ બી ક્રીમ છે કે કોઈ પણ એપ્લિકેશન કરો એને આ રીતે આમ ડેપ કરીને જ આપણે છે એ યુઝ કરી છે. અને આ રીતે છે આપણે લાસ્ટમાં છે એ આપણા ફેસને છે એ પેમ્પર કરી અને મસાજ કરી દે છે આ રીતે, જેથી કરીને છે આપણા ટાઇટન છે એ ક્લિયર થઈ જાય અને આપણી સ્કિન છે એ ટાઇટ થઈ જાય આ રીતે. અને આ અમુક છે એ આ રીતે પોઈન્ટ છે જે કરીને તમને રિલેક્સેશન પણ મળશે અને ઇવન આપણે જે કાંઈ બી મોઇશ્ચરાઇઝર છે કે જે કાંઈ બી આપણે લગાવીએ છે એ એકદમ સ્કિનના છે એ અંદર છે એ ડીપલી છે એ એન્હાન્સ બી થઈ જશે લાઈક ધીસ. સો ફ્રેન્ડ્સ, આઈ એમ ડન. અને આ બધી સ્કિન કેર કરતાં મને ફક્ત 15 મિનિટનો જ ટાઈમ લાગ્યો છે, તો એટલો ટાઈમ તો છે આપણા સ્કિન માટે આપણે કાઢી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને તો તમે એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલને તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા વિડીયોઝ છે હું તમારા માટે છે એ ફરીથી છે એ ચોક્કસથી લઈને આવતી રહીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ.